ગુજરાતી ભોજનની વાત કરીએ ને તો એમાં સૌથી વધારે કાઠિયાવાડી ભોજન તેની વિશિષ્ટ મસાલેદાર વાનગીઓ સાથે અને સરળતાથી મળી જાય એવી સામગ્રીઓ અને સ્વાદ માટે પ્રખ્યાત છે. કાઠિયાવાડી વાનગીઓમાં કાઠિયાવાડ પ્રદેશની સંસ્કૃતિ પ્રતિબિંબિત થાય છે. તો આજે આપણે પણ એક કાઠિયાવાડી થાળી બનાવીશું જે એકદમ સરળતાથી બની જાય છે અને સ્વાદિષ્ટ એટલી ને કે વારે વારે બનાવશો. તો આજે આપણે શરૂઆત અડદની દાળ બનાવવાથી કરીએ. તો અહીં મેં ટોટલ અડધો કપ જેવી દાળ લીધી છે. આ દાળમાં થોડી ચણાની દાળ ઉમેરીશું. ચણાની દાળ ઉમેરવાથી અડદની દાળ થોડી હલકી થઈ જાય છે, એટલે કે પચવામાં સરળ થાય છે. તો 2 ચમચી જેવી ચણાની દાળને ઉમેરી મિક્સ કરી લઈશું અને 2 થી 3 વાર ચોખ્ખા પાણીએ ધોઈ લઈશું. જ્યાં સુધી સફેદ પાણી ન નીકળે ત્યાં સુધી ધોઈ લઈશું. હવે અડદની દાળને છે ને છૂટી બાફવાની છે. તો ગરમ પાણી કરવા મૂકી દીધું છે અને દાળને ધોઈને ઉમેરી દીધી છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું. હવે આ અડદની દાળને છૂટી બાફો ને તો એમાં એક અલગ જ મીઠાશ આવે છે. તો આજે હું છૂટી બાફી રહી છું. છૂટી બફાતા વાર લાગે છે, 20 મિનિટ જેવો ટાઈમ થશે. હવે દાળ બફાતા જે ફીણા ઉપર આવે છે ને એને બહાર કાઢતા રહેવું. સાથે દાળમાં ચમચો પણ ફેરવતા રહેવો એટલે દાળ નીચે બેસી ન જાય. હવે દાળ બફાય છે ત્યાં સુધીમાં ફાડા લાપસી બનાવી લઈએ. અડદની દાળ ભેગી ફાડા લાપસી બહુ જ સરસ લાગે છે. તો એકવાર આ કોમ્બિનેશન જરૂરથી ટ્રાય કરજો. તો એના માટે મેં ઘઉંના ફાડા લઈ લીધા છે. તમે જોઈ શકો છો અહીં મોટા ફાડા છે, સાવ ઝીણા નથી. હવે કુકરમાં એક મોટો ચમચો ભરીને ઘી ઉમેરી દેવાનું છે. આ ગાયનું ઘી છે. ઘી ગરમ થાય એટલે એમાં ફાડા ઉમેરી દઈશું. ઘઉંમાં ચીકાશ હોય એટલે ફાડાને શેકવા પડે છે. શેક્યા વગર જો તમે લાપસી બનાવશો ને તો એકદમ ચીકણી થશે. એટલે સૌથી પહેલાં ઘીમાં ફાડાને શેકી લેવાના, એટલે સોફ્ટ પણ થાય અને જલ્દી ચડી પણ જશે. તો 3 થી 4 મિનિટમાં ફાડા છે ને એ થોડા વ્હાઈટ જેવા થવા લાગશે, એટલે તમને ખબર પડી જશે કે ફાડા શેકાઈ ગયા. હવે 1 કપ ફાડા લીધા છે અને ફાડા મોટા છે એટલે 5 ગણું પાણી લઈશું અને 5 થી 6 વિસલ વગાડી લઈશું, એટલે ફાડા સરસ ચડી જશે. સાથે બીજી તૈયારીમાં પોણો કપ જેવો ગોળ લેવાનો છે. 1 કપ ફાડા લીધા તો પોણો કપ ગોળ, 1 ચમચી વરિયાળી, 1 ચમચી ખસખસ, 1 ચમચી બદામ, દ્રાક્ષ અને ટોપરું લેવાનું છે. હવે સાથે અડદની દાળ છે એ પણ ઘણી ખરી ચડી ગઈ છે. દાણો ફૂલી ગયો છે અને પ્રેસ કરતાં એકદમ સરળતાથી દબાઈ જાય છે. તો હવે ગેસને બંધ કરી દઈશું. હજુ વઘારીશું એટલે ત્યારે પણ ઉકળશે, એટલે એની કન્સિસ્ટન્સી પ્રોપર થઈ જશે. તો અડદની દાળને ઢાંકી દઈશું. હવે કુકરમાં 5 થી 6 સીટી વાગી ગઈ છે તો ખોલીને જોઈ લઈએ. તો જુઓ અહીં ઘઉંના ફાડા છે ને સરસ ચડી ગયા છે, છૂટા પણ રહ્યા છે અને દાણો દબાવે છે તો દબાઈ જાય છે. તો ફરી લો ફ્લેમ પર ગેસ ચાલુ કરી દઈશું અને ગોળને ઉમેરી દઈશું. ગોળ અહીં નાના ટુકડામાં કરીને ઉમેરવો એટલે જલ્દી પીગળી જાય. હવે દ્રાક્ષ ઉમેરી દઈશું, ત્યારબાદ વરિયાળી, બદામ, ખસખસ અને ટોપરુંને છીણીને ઉમેરી દઈશું. અહીં આ બધી વસ્તુ તમારે જેટલી ઉમેરવી હોય ને એટલું ઉમેરી શકાય, બહુ જ સરસ લાગે છે. ઘી વધારે ઉમેરવું હોય તો ઘી પણ ઉમેરી શકાય. હવે બધું ફટાફટ મિક્સ કરી લેવાનું છે એટલે ગોળ છે ને તરત ઓગળી જાય. તો લો ફ્લેમ ઉપર આવી જ રીતના 2 થી 3 મિનિટ મિક્સ કરીશું. અહીં તમે જોઈ શકો છો પાણીનો ભાગ ઓછો છે, પણ જો પાણી વધારે હોય ને તો પણ તમે આવી રીતના મિક્સ કરતા રહેશો ને એટલે પાણીનો ભાગ બળી જશે અને ગોળ સરસ પીગળી જશે. તો બસ હવે અહીં લાપસી તૈયાર થઈ ગઈ છે. તો છેલ્લે ટોપરાને પણ ખમણીને ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે કારણ કે લાપસી છે ને જલ્દી તળિયે ચોટી જતી હોય છે. તો બસ હવે બધું મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો બધો જ ગોળ ઓગળી ગયો છે. તમને એવું લાગે કે પાણીનો ભાગ વધારે છે તો વધારે કૂક કરી લેવાની. તો બસ અહીં આ લાપસી તૈયાર થઈ ગઈ છે. તો બાઉલમાં કાઢી ડ્રાયફ્રૂટ્સ અને કોકોનટથી ગાર્નિશ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ એક દેશી મીઠાઈ છે જે ખૂબ જ હેલ્ધી છે, ખાસ કરીને નાના બાળકો માટે. જે બાળકોનું વજન ના વધતું હોય ને અથવા તો વિકાસ અટકી ગયો હોય એમને આ લાપસી બનાવીને ખવડાવશો ને તો ચોક્કસ લાભ કરશે. તો ફ્રેન્ડ્સ, આ લાપસી અહીં તૈયાર થઈ ગઈ છે. હવે આપણે અડદની દાળને વઘારી લઈએ. તો કડાઈમાં 1 ચમચી જેવું ઘી મૂક્યું છે. અડદની દાળ હંમેશા ઘીમાં જ વઘારાતી હોય છે. ઘી ગરમ થાય એટલે જીરું અને હિંગનો વઘાર કરીશું. ત્યારબાદ 7 થી 8 કળી લસણને ઝીણી સમારી લીધી છે. હવે થોડા લીલા મરચાંને પણ સમારી ઉમેરી દઈશું. આ દાળમાં અત્યારે લાલ મરચાંનો ઉપયોગ નહીં કરીએ કારણ કે એક લસણની ચટણી અલગથી બનાવવાની છે. પહેલાંના જમાનામાં અડદની દાળને વઘારવામાં નહોતી આવતી. અડદની દાળ બફાઈ જાય એટલે એમાં લસણની ચટણીને મિક્સ કરીને રોટલા ભેગી ખાવામાં આવતી, તો પણ એટલી સરસ લાગતી હતી. હવે મરચાં અને લસણ સતળાઈ ગયા છે તો નાની ચમચી જેવી હળદર ઉમેરી અડદની દાળને પણ ઉમેરી દઈશું. અહીં તમે જોઈ શકો છો અડદની દાળ એકદમ સરસ રીતના બફાઈ ગઈ છે અને ફૂલી ગઈ છે. પણ વઘારની સુગંધ દાળમાં બેસી જાય એટલે 10 મિનિટ સુધી ઉકાળીશું.
અહીંયા દાળ અને પાણી અલગ દેખાઈ રહ્યું છે, પણ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી ઉકાળવાની છે. સાથે લીલું લસણ પણ ઉમેરી દઈશું. હવે આ દાળ ઉકળે છે ત્યાં સુધીમાં એક ચટણી બનાવી લઈએ. તો એક નાના લોયામાં મેં 3 ચમચી જેવું તેલ લીધું છે. હજુ મેં અહીં ગેસને ચાલુ નથી કર્યો. તેલ છે ને એકદમ ઠંડુ છે. એમાં લસણની ચટણીને મિક્સ કરી લઈશું. આ લસણની ચટણી જે આપણે ઘરમાં રેગ્યુલર બનાવીએ છીએ એ જ છે. લસણમાં સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું પાવડર ઉમેરીને મિક્સરમાં વાટી લીધું હતું. હવે આ ચટણીને તેલમાં મિક્સ કરી દેવાની છે અને હવે ગેસ ચાલુ કરીશું. પણ ગેસની ફ્લેમ છે ને એકદમ લો રાખવાની છે, જરાય હાઈ નથી કરવાની. સાથે 1 ચમચી જેવું મરચું પણ ઉમેરી દઈશું. બસ અહીં ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને એની ઉપર જ આ ચટણીને ગરમ કરી લેવાની છે. સાથે આપણે લીલું લસણ પણ ઉમેરીશું અને કોથમીર પણ ઉમેરીશું. થોડું ઘણું લસણ સતળાઈ જાય અને તેલ છૂટી જાય ને ત્યાર પછી કોથમીરને ઉમેરી દઈશું. અહીં મેં તેલ લીધું છે, પણ જો તમારે ઘી લેવું હોય ને તો એ પણ લઈ શકાય. અડદની દાળમાં આ ચટણી છે ને તરત જ મિક્સ થઈ જાય છે, એટલા માટે મેં થોડી લિક્વિડ બનાવી છે. તો હવે કોથમીર ઉમેરીને બધું મિક્સ કરી લીધું છે. તેલ છૂટું પડી ગયું છે તો ગેસને બંધ કરી દઈશું. હવે આ ચટણીને બાઉલમાં કાઢી લીધી છે. તો લસણની ચટણી તૈયાર છે. હવે એક ચિપ્સ બનાવવાની છે. મારી પાસે એક આ રીંગણું પડ્યું હતું તો એની હું રીંગણની ચિપ્સ બનાવી લઉં છું. આ અડદની દાળ સાથે એકદમ સરસ લાગે છે. આમ તો આપણે રીંગણાનું શાક પણ બનાવતા હોઈએ છીએ, પણ એકવાર આ ચિપ્સ બનાવીને જોજો. ફટાફટ તૈયાર થઈ જાય છે અને ટેસ્ટી લાગે છે. જે લોકોને રીંગણા ભાવે છે ને એ લોકોને તો આ ચિપ્સ જરૂરથી ભાવશે. તો તેલ મીડિયમ ગરમ થઈ ગયું છે. હવે એક પછી એક ચિપ્સને ઉમેરી દઈશું. હવે બીજા ગેસ ઉપર અડદની દાળ પણ ઉકળી ગઈ છે તો હવે ગેસ બંધ કરી દઈશું. છેલ્લે કોથમીર છાંટી ગાર્નિશ કરી લઈએ. આ દાળ ભેગી લસણની ચટણી બનાવી છે ને એટલે આમાં લાલ મરચું નથી ઉમેર્યું. સાથે હવે રીંગણની ચિપ્સ પણ તળાઈ ગઈ છે. થોડીક સોફ્ટ થાય ત્યાં સુધી તળી લેવાની છે. હવે જ્યારે તમે આ ચિપ્સને ખાઓ ને ત્યારે એની છાલ કાઢી લેવી. તો હવે બધી ચિપ્સ તૈયાર છે. તો ચિપ્સ ઉપર મસાલામાં થોડી પહેલાં હિંગ છાંટીશું, ત્યારબાદ ધાણા જીરું, મરચું પાવડર અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી કોથમીર છાંટીશું. તો ફ્રેન્ડ્સ, આ રીંગણની ચિપ્સ તૈયાર છે. આજે તો આ અડદની દાળ ભેગી સર્વ કરીશું, પણ જો દાળ ભાત ભેગી બનાવી હોય ને તો એની સાથે પણ એકદમ સરસ લાગે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે છેલ્લે બનાવવાનો છે રોટલો. રોટલાની રેસીપી મેં તમારી સાથે ઘણીવાર શેર કરેલી છે. તો એક રોટલો બને એટલો લોટ લઈ અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. થોડું 6 થી 7 વખત પાણી ઉમેરીને રોટલાને ઘડી લેવાનો છે. તો થોડું જ પાણી ઉમેરવાનું, રોટલો ઢીલો ન થઈ જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું. જો પાણી વધારે રહી ગયું ને તો રોટલો કાળો બનશે. તો 6 થી 7 વખત પાણી ઉમેરતા જવાનું છે અને લોટને મસળતા જવાનું છે. જેમ વધારે મસળીશું એમ લોટ સ્મૂથ બની જશે. હવે લુવાને હાથમાં લઈને થેપી લેવાનો છે. હાથ પાણીવાળો કરતા જાઓ એટલે લોટ એની મેળે હાથમાં ફરતો જાય અને ગોળ બનતો જાય. સાથે બોર્ડરથી પણ પતલો કરતા જઈશું અને બોર્ડર ઉપર પાણી લગાવીશું. તો આવી રીતના એક સરખો પતલો રોટલો ઘડી લેવાનો છે. રોટલો ઘડાઈ ગયા પછી તાવડીમાં મૂકતી વખતે ભમરો ના પડે ને એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે કે વચ્ચે હવા ન રહેવી જોઈએ, કારણ કે ભમરો પડે ને તો રોટલો દેખાવમાં સારો નથી લાગતો. હવે એક બાજુ સરસ શેકાઈ જાય ત્યારબાદ એને બીજી બાજુથી પણ શેકી લેવાનો છે. તો જે બાજુથી કાચો લાગતો હોય એ રીતના તાવડી ઉપર ગોઠવીને ફરી એની સાઈડ ચેન્જ કરીશું. હવે તમે જુઓ, રોટલો એકદમ સરસ રીતના ફૂલી ગયો છે. અત્યાર સુધી ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ હતી, પણ હવે લો કરી નાખવાની છે જેથી રોટલો કડક થાય. તો ફ્રેન્ડ્સ, આ બાજરીનો રોટલો અહીં તૈયાર થઈ ગયો છે. તો હવે ઘી પણ લગાવી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ ગરમા ગરમ બાજરીના રોટલા સાથે જો અડદની દાળ હોય ને તો ખાવાની મજા પડી જાય છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ કાઠિયાવાડી વાનગીઓની થાળી કેવી લાગી? આમે શનિવારે આપણે અડદની દાળ અને બાજરીના રોટલા બનાવતા હોઈએ છીએ. તો જો આ શનિવાર આવે ને ત્યારે આ કાઠિયાવાડી થાળી જરૂરથી બનાવજો. સાથે એ પણ કહેજો કે તમને કેવી લાગી. જો તમને આજની આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.